ભુજ શહેરમાં છેલ્લા 15 દિવસથી પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને શહેરમાં પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે, જેના કારણે નગરજનો પાણી માટે તડબડી રહ્યા છે। તેવામાં ભાજપના નગરસેવકે પાલિકાના કર્મચારી પર નશાની હાલતમાં હુમલો કરતા કર્મચારી ઇજાગ્રસ્ત થયો છે। તો ભુજના વોટર સપ્લાયર એન્જિનિયર મનદીપ સોલંકી પર ભાજપના નગરસેવકે નશાની હાલતમાં મારું કહ્યું નહીં કર તો જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત થયેલ પાલિકાના કર્મચારીને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। તો આ બનાવને લઈ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે ઇજાગ્રસ્ત કર્મચારી મનદીપ સોલંકીની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહીની બાહેંધરી આપી છે। આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ગઈકાલે અમે જે લાઇન ભુજોડી બ્રિજ નીચે તૂટેલી હતી એ શિફ્ટિંગ થઈ ગયેલ અને એનું પાણી ભુજિયા સંપ ઉપર લેવા અમે ભુજિયા સંપ ઉપર પાણીની રાહ જોઈ રહેલા હતા અને તે સમયે ધર્મેશભાઈ ગોર ફૂલ નશાની હાલતમાં આવી અને મારા સામે જેમ તેમ ગાળાગાળી મા બેનની ગારો આપી અને મારકૂટ કરવા લાગી ગયા અને કહ્યું કે તું હું કહું એમ કરતો જાય, એવી રીતના કહ્યું અને ફરજ ઉપર પણ મારે કામગીરીમાં ડિસ્ટર્બન્સ કરી।